સુરતમાં ભાજપમાં ઉકળતો ચરુ। અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ। રોષે ભરાયેલા લોકોએ પૂર્ણેશ મોદીનો પણ કર્યો ઘેરાવ। વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને જોરદાર નારાજગી। અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતમાં ભાજપમાં આ આક્રોશ, સ્થાનિક ઉમેદવારને બાકાત રખાતા સ્થાનિકોમાં જોરદાર આક્રોશ છે। અડાજણ ગામ, પાલ, ભાઠા ગામના લોકોએ રેલી યોજીને તેનો વિરોધ કર્યો। મોટી સંખ્યામાં લોકો બેનર સાથે ભાજપના કાર્યાલય ઉપર પહોંચ્યા। વોર્ડ નંબર 10 ના કાર્યાલય સામે જોરદાર વિરોધ કરવામાં આવ્યો। અને અમારો કોળી પટેલે ટિકિટ નહીં આપી, એના માટે અમારો સખત વિરોધ છે અને અમે ભાઠાપાઠ પર કોઈ પણ મતદાનના દિવસે મતદાન કરવાના નથી। કેટલા ગામ અને આ કોળી પટેલે દર વખત જો અવરોધ કરવામાં આવતી હોય તો પછી ક્યારે આ કોળી પટેલ ટિકિટ મળશે? હવે નાની હોદ્દા પર બી ટિકિટ નથી આપતા તો પછી ક્યારે વિધાનસભામાં કોને આપવાનું? અમને વિરોધ કરવો પડે કે અમારા બક્ષીપંચ મોરચાને કે કઈ બક્ષીપંચ મોરચાને ટિકિટ નહીં આપી, એટલે અમારો વિરોધ કરવો પડે ને અમારો વિરોધ થયો છે। કઈ રીતનો મતદાનના દિવસે વિરોધ હશે? મતદાનના દિવસે અમે કોઈ બી ટેબલ મૂકવાના નથી। અમે સમજી લેજો, એક બી ટેબલ ઉખાડીને ફેંકી દઉં અમે। આ નિર્ણય કેમ લેવો પડે? નિર્ણય લેવો પડે કે અમને બાકાત કર્યા છે। આટલા વર્ષો થયા અમારા ગામમાં ચૂંટણીમાં આગળ હોય છે, પણ એવું હોય છે કે આ વખતે અમારા ગામના કોઈ બી ઉમેદવારનું ફોર્મ સ્વીકાર્યું નથી અને પરગામવાળાને ઉમેદવારમાં આપ્યું છે। એટલે અમારા બધાનો વિરોધ છે કે ગામમાં આટલા સરસ છોકરાઓ છો, ઉમેદવાર આટલા સરસ ભણેલા ગણેલા હોશિયાર છે, તેમને આપવી જોઈએ ટિકિટ, પણ તેને એક ટિકિટ આપી નથી અને બહારનાને માટે આપે છે, એટલે આ બધાનો વિરોધ છે।